સીબીઆઈની ડિજિટલ એરેસ્ટ કેસમાં સૌથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ડિજિટલ એરેસ્ટના કેસમાં 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। ઓપરેશન ચક્ર 5 હેઠળ સીબીઆઈની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓમાં મુંબઈના 2 અને મુરાદાબાદના 2 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ 42 વખત વસૂલી કરી છે। આરોપીઓએ 7 કરોડ 67 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે। खूब ज मोटा समाचार सीबीआईની ડિજિટલ એરેસ્ટ કેસમાં આ સૌથી મોટી કાર્યવાહી અને આ અંગે વધુ માહિતી મેળવીશું। આઉટપુટ એડિટર અમારી સાથે જીગર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જીગર, વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે ડિજિટલ અરેસ્ટના જેટલા પણ કેસીસ આવી રહ્યા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ આપણી સુરક્ષા માટે અને ખાસ કરીને જે રીતે લોકો એકબીજાને છેતરે છે એના માટેનું એક આખું નેક્સસ છે અને એ નેક્સસમાં સીબીઆઈને સૌથી મોટી સફળતા મળી છે। છેલ્લા કેટલાય વર્ષોથી જે રીતે આખું એક નેક્સસ ચાલી રહ્યું છે એમાં આ એક મોટી સફળતા સીબીઆઈની, કારણ કે તેમાં જુઓ કે સૌથી પહેલો જ્યારે ડિજિટલ અરેસ્ટનો કેસ હતો અને એમાં અલગ અલગ દિવસ સુધી એટલે કે 42 દિવસ સુધી અલગ અલગ ફિક્સ અમાઉન્ટ એક જે તે વ્યક્તિને એની પાસેથી લેવામાં આવી અને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યો અને એની અંદર સીબીઆઈએ જ્યારે તપાસ કરતી હતી ને એ ખુલાસો થયો છે એટલે કે 3 મહિના સુધી એક વ્યક્તિને સતત એ ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યો। 3 મહિના સુધી એને એ રીતે રાખવામાં આવ્યું કે તમે કસ્ટડીમાં છો અને એની તપાસ કરતા અને એમાં ઓપરેશન પાર પાડતા આ એક મોટી સફળતા મળી છે। સીબીઆઈનું આ ચક્રવ્યૂહ 5 આખું ઓપરેશન છે અને એની અંદર આ એક મોટી સફળતા મળી રહી છે અને સાથે તમે જુઓ કે કેટલાય કેસીસ આવ્યા। તમને યાદ હોય કે લખનૌની એક પ્રોફેસર પણ આ જ રીતે ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા। વડોદરામાં 3 કિસ્સા અલગ અલગ પ્રકારના સામે આવ્યા, જેમાં મહિલા હતી, એક પુરુષ હતા, એમની પાસેથી લગભગ 1 કરોડ જેટલા રૂપિયા પણ લેવામાં આવ્યા હતા અને લખનૌની જ્યાં સુધી વાત છે ત્યાં એક મહિલા પ્રોફેસર હતા, તેમને પણ ડિજિટલ અરેસ્ટ બનાવીને એમની પાસેથી લગભગ 1.25 કરોડ રૂપિયા જેટલા રકમ આ લોકોએ પડાવી હતી અને એનું આખું એક નેક્સસ સામે આવ્યો હતો। બીજું કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે જ્યારે આપણે પણ આ અંગે અહેવાલ દર્શાવ્યા છે એની અંદર આ લોકોની કયા પ્રકારની એમઓ હોય છે એ દિશામાં પણ આપણે એ વિસ્તૃત ચર્ચા કરી હતી અને દર્શકોને બતાવ્યું હતું। પણ આ એક મોટી સફળતા છે અને સીબીઆઈ જ્યારે આખા કેસને ડિટેક્ટ કરી રહી છે ત્યારે હજુ ઘણા એવા માથાઓ છે જેની સંડોવણી પણ આખા કેસમાં સામે આવશે અને એમની સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે। બીજું કે જેટલા પણ દેશની અંદર જે પ્રકારના ડિજિટલ અરેસ્ટના જેટલા પણ કેસ આવી રહ્યા છે, કારણ કે કોઈ નકલી જજ બનીને, નકલી પોલીસ ઓફિસર બનીને એક નકલી આખી કોર્ટ ઉભી કરી દેવામાં આવે છે અને એવું દર્શાવવામાં આવે છે કે તમે ડિજિટલ કસ્ટડીમાં છો એટલે સામેવાળું વ્યક્તિ એ જ રીતે એમાં ભરમાઈ જાય છે, ડરી જાય છે અને એ જ જે સામેવાળી ટીમ જે પ્રમાણે કરાવડાવે એ જ પ્રમાણે કરે છે। પણ આવા તત્વો સામે હવે સીબીઆઈ પણ એક્શનમાં આવી છે, સરકાર પણ લોકોને માહિતગાર કરે છે અને જે રીતે માહિતી આપે છે કે હવે આ પ્રકારની જો ઘટનાઓનો તમે શિકાર બનો તો ચોક્કસ તમે પોલીસનો સંપર્ક કરો અને એ તમને યોગ્ય રીતે મદદ કરશે। એટલે કે હવે જો કોઈ પણ વ્યક્તિ આવા ફોન આવતા હોય અથવા તો આ રીતે તેમને છેતરવામાં આવતા હોય તો ડરવાની કોઈ જરૂર નથી। સીબીઆઈએ આખું એક મોટું આ ઓપરેશન પાર પાડ્યું છે અને એની અંદર જ આ એક મોટી સફળતા કહી શકાય, કારણ કે તમે જુઓ કે અત્યાર સુધીમાં જે કેસીસ આવ્યા તેમાં આ એક મોટું ઓપરેશન હતું અને આ ઓપરેશન અંતર્ગત જ આ એક મોટી સફળતા મળી છે અને હજુ પણ કહું કે અગાઉ જેટલા પણ કેસ હતા એની પણ તપાસ કરવામાં આવશે। બીજું કે આખી આ કેસમાં તમે જુઓ કે ઓપરેશન ચક્ર 5 તેને નામ આપવામાં આવ્યું છે અને જે ચક્રવ્યૂહ ડિજિટલ અરેસ્ટનું જે આ લોકો આખો તૈયાર કરતા હોય છે, કારણ કે એક આખું એક સર્વર હોય છે અને એની અંદર આ પ્રકારના જે ઓપરેશન હોય છે એને આ લોકો પાર પાડતા હોય છે અને એમાં આ એક મોટું સફળતા છે। બીજું કે અનેક વખત 42 વખત લગભગ એક વ્યક્તિ પાસેથી અલગ અલગ ફિક્સ અમાઉન્ટ એક લેવામાં આવી, અલગ અલગ રીતે ઉઘરાણી કરવામાં આવી અને કોઈકને કોઈક કેસમાં ફસાવાની જ્યારે ધમકી આપવામાં આવતી હોય ત્યારે આવા સંદર્ભમાં જે તે વ્યક્તિ હોય ડરી જતા હોય છે અને આવી રીતે શિકાર બનતા હોય છે। પણ હવે સીબીઆઈએ આખા કેસને ડિટેક્ટ કર્યો છે, એક મોટી સફળતા કહી શકાય અને આ ડિજિટલ અરેસ્ટની અંદર તમે જુઓ કે રાજસ્થાનમાં પણ આ પ્રકારનો એક પહેલા કેસ આવ્યો હતો, ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને અલગ અલગ કેસીસ અત્યાર સુધી સામે આવ્યા છે અને તેની અંદર આ ડિજિટલ અરેસ્ટનું જે આખું નેક્સસ છે એને ધ્વસ્ત કરવા માટેની આ એક સૌથી મોટું ઓપરેશન છે અને તેમાં તમે જુઓ કે વિક્ટિમ પાસેથી લગભગ 42 વખત તેની પાસેથી ટોટલ 7.67 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। બીજું કે આ કેસમાં
સીબીઆઈ હવે જે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને એની અંદર જે લોકોની સંડોવણી હશે, જે લોકોની જે ભૂમિકા હશે, એ લોકોની પણ હવે તપાસ કરવામાં આવશે, તેમના સુધી પહોંચવામાં આવશે. કારણ કે આ એક મોટું ઓપરેશન હતું. તમે જુઓ કે યુપી, મુંબઈ, જયપુર અને કૃષ્ણનગર વેસ્ટ બેંગાલમાં એની ત્યાંથી આખા કેટલાક ઓપરેશન ત્યાં ચાલતા હોવાની પણ વિગતો સીબીઆઈની ટીમને મળી છે અને ત્યાં પણ જઈને અલગ અલગ રાજ્યોમાં જઈને તપાસ કરવામાં આવશે. બીજું કે અલગ જે રીતે આખી એમઓ છે ડિજિટલ અરેસ્ટની અંદર, તેમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ જે છે એને આ લોકો ડિટેક્ટ કરશે, તેમને પકડશે અને એમની સામે કડકમાંથી કડક પગલાં ભરશે. બીજું કારણ કે આ એક આખું ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે અને એ દિશામાં જ્યારે તપાસ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સીબીઆઈની ખૂબ જ ગહન આમાં એક ડિટેલિંગ હશે અને એની આધારે જ આખું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અને હજુ પણ આવનારા દિવસોમાં એ કહી શકાય ચોક્કસ કે મોટા ઓપરેશન હજુ પાર પડશે અને આ એક ચેઇન મળી છે અને એના તાર ક્યાં સુધી હશે એ પણ એક તપાસનો વિષય છે. બીજું કે આમાં સીબીઆઈએ જેટલા પણ જે હતા ડેટા, એ પણ કેટલાક ડેટા કલેક્ટ કર્યા છે ડિજિટલ અરેસ્ટની અંદર. સાયબર ક્રાઇમ અને જે આખી ટીમ છે એ પણ સતત આમાં એક્ટિવ હતી. બીજું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ છે એ કઈ રીતે આ લોકો મેળવતા હતા એની પણ વિગતે તપાસ કરવામાં આવશે. રાજ્યના અલગ અલગ વિભાગોમાં, દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં તમે જુઓ કે એક્રોસ જેટલા પણ છે 12 જેટલા લોકેશન મળ્યા છે. તેની અંદર મુરાદાબાદ, સંભલ છે એ યુપીમાં, મુંબઈ, જયપુર અને કૃષ્ણનગર એ વેસ્ટ બેંગાલમાં છે અને ત્યાંથી મોટા પાયે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે તમામ જગ્યાએ જ્યાંથી બેસીને આખું એક નેક્સસ ચાલતું હતું એ રાજ્યોમાં જઈને અલગ અલગ 12 ઠેકાના ઉપર રેડ પાડવામાં આવી છે અને ત્યાં આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને હજુ પણ આ ઓપરેશન જે છે એ યથાવત રહેશે. સીબીઆઈએ ડિજિટલ અરેસ્ટની અંદર આ એક જે મોટું એક ઓપરેશન પાર પાડ્યું છે, ચોક્કસ એક સફળતાપૂર્વક કહી શકાય અને આગામી દિવસોમાં હજુ પણ આ જ પ્રકારના ઓપરેશન થતા રહેશે અને એના મૂળ સુધી પહોંચીને આવા ડિજિટલ અરેસ્ટના કેસને સોલ્વ કરવામાં આવશે. બિલકુલ જીગર, આભાર માહિતી બદલ.